to my channel Jain Recipes by Khyati Mehta. Friends, મેં તમારી સાથે મેક્સિકન સેન્ડવિચ, વોલ્કેનો સેન્ડવિચ, નાચો સેન્ડવિચ એવી ઘણી બધી સેન્ડવિચની રેસીપી તો શેર કરી છે. તો આજે હું ફરીથી એક સેન્ડવિચની નવી રેસીપી લઈને આવી છું જેનું નામ છે ડબલ ડેકર સેન્ડવિચ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ ડબલ ડેકર સેન્ડવિચ કેવી રીતે બને છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ડબલ ડેકર સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલાં બે ટાઈપના સ્ટફિંગ રેડી કરશું. ફર્સ્ટ લેયરના સ્ટફિંગ માટે એક બોલમાં ચોપરમાં ચોપ કરેલી કોબી, મીડિયમ સાઇઝના સુધારેલા કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, કોથમરીની ગ્રીન ચટણી ને મેયોનીઝ લેશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લેશું. જો તમારી પાસે મેયોનીઝ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે હંકડનો ઉપયોગ કરી શકો છો. ફર્સ્ટ લેયરનું સ્ટફિંગ રેડી છે તેને સાઈડમાં મૂકી દઈશું ને સેકન્ડ લેયરનું સ્ટફિંગ રેડી કરી લઈશું. સેકન્ડ લેયરનું સ્ટફિંગ રેડી કરવા માટે એક બોલમાં સ્વીટકોર્ન ને ત્રણેય કલરના રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ મીડિયમ સાઇઝના ચોપ કરેલા લઈશું. ત્યારબાદ ક્રમ્બલ કરેલું પનીર, મસાલામાં ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, સ્વાદ પ્રમાણે મીઠું અને પિઝા પાસ્તા સોસ લઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સેકન્ડ લેયરનું સ્ટફિંગ રેડી છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. તો હવે બ્રેડની 3 સ્લાઇસ લઈશું. બ્રેડની એક સ્લાઇસ પર ઘી સ્પ્રેડ કરશું. ત્યારબાદ ફર્સ્ટ લેયરનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે બ્રેડ સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું. તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. ત્યારબાદ ચીઝ ગ્રેટ કરી લઈશું. હવે હજી એક બ્રેડની સ્લાઇસ લઈશું ને તેની બંને સાઈડ પર ઘી અપ્લાય કરીને તેને સ્ટફિંગ પર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ ડબલ ડેકર સેન્ડવિચની રેસીપી જે હું તમારી સાથે શેર કરી રહી છું તે બહુ જ સિમ્પલ અને ઇઝી છે. બહુ કાંઈ તામઝામ કરવાની જરૂરત નથી. ફક્ત વેજીટેબલ જ મિક્સ કરવાના છે. માટે અચાનક ઘરે કોઈ ગેસ્ટ આવી જાય તો ત્યારે તમે આને ફટાફટ બનાવી શકો છો. હવે આપણે જે સેકન્ડ લેયરનું સ્ટફિંગ રેડી કર્યું હતું તેને બ્રેડની સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું ને તેના પર પણ થોડીક ચીઝ ગ્રેટ કરી લઈશું. ત્યારબાદ હજી એક બ્રેડની સ્લાઇસ લઈશું ને બંને સાઈડ પર ઘી અપ્લાય કરીને સ્ટફિંગ પર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, ગ્રીલ મશીન તો બધા પાસે અવેલેબલ ન હોય એટલા માટે આજે હું ટોસ્ટરનો ઉપયોગ કરીને સેન્ડવિચ ટોસ્ટ કરી રહી છું. હવે ટોસ્ટરની એક સાઈડમાં અંદરની બાજુ પર ઘી અપ્લાય કરીને બનાવેલી સેન્ડવિચ તેમાં ગોઠવી દઈશું. હવે ઉપરની સાઈડ પર પણ ફરીથી થોડુંક ઘી પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને આપણી સેન્ડવિચ ક્રિસ્પી બને અને નીકાળતા વખતે તે બરાબર ડિમોલ્ડ થઈ જાય. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું ને સેન્ડવિચને ટોસ્ટ કરી લઈશું. 2 થી 3 મિનિટ માટે એક સાઈડ ટોસ્ટ થવા દઈશું ને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેને ટર્ન કરી દઈશું. બીજી સાઈડ હજી બી થોડીક કાચી લાગે છે માટે ફરીથી ટર્ન કરીને બીજી સાઈડ થવા દઈશું. બેઉ સાઈડ સેન્ડવિચ ટોસ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સેન્ડવિચને એક પ્લેટમાં લઈ લઈશું. એક સેન્ડવિચને ટોસ્ટ થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આવી જ રીતે હજી એક સેન્ડવિચ પણ આપણે રેડી કરી લઈશું ટોસ્ટ કરીને. બીજી સેન્ડવિચ પણ આપણી ટોસ્ટ થઈ ગઈ છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે જે સ્ટફિંગ બનાવેલા બે ટાઈપના એ બે ટાઈપના સ્ટફિંગમાંથી હજી આપણે બીજી બે સેન્ડવિચ બનાવીને રેડી કરી શકશું. હવે આપણે સેન્ડવિચને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો સેન્ડવિચ કેટલી કલરફુલ અને મસ્ત દેખાય છે તે. બંને લેયર પ્રોપરલી દેખાઈ રહ્યા છે. તો હવે સેન્ડવિચને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું. તો આપણી ડબલ ડેકર સેન્ડવિચ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.